સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૈતર વસાવાએ ડંકો વગાડી દીધો। નર્મદા જિલ્લા પંચાયત ઉપર કબજો જમાવી દીધો અને તાલુકા પંચાયત ઉપર પણ હવે સાવરનો રાજ કરશે। પણ લાગી રહ્યું છે કે ચૈતર વસાવાના દિવસો અત્યારે ખરાબ ચાલી રહ્યા છે। પોલીસ અત્યારે ચૈતર વસાવાનો દાવ લેવાના મૂડમાં છે, જે ટ્રેપમાં ચૈતર વસાવા ફસાઈ ગયા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય આક્રમક છે, આખા બોલા છે, ઝઘડાળું છે અને લોકોના પ્રશ્ન માટે લડી લેવાના મૂડમાં હોય છે। તેમણે તેમના વિસ્તારની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં જે રીતના ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય કર્યું અને 12 તાલુકા પંચાયત લઈ જવામાં તેમનો મોટો હિસ્સો છે, એક જિલ્લા પંચાયત, તેમના કારણે જ આમ આદમી પાર્ટી જીતી છે। પરંતુ આ દરમિયાન એક ઘટના ઘટી હતી। ઘટના એવી હતી કે ભરૂચ જિલ્લાના ઝઘડિયાની અંદર આવેલી એક ફેક્ટરીમાં આગ લાગે છે, જેમાં મજૂરો દાઝી જાય છે, જેમાં હમણાં સુધી 4 મજૂરોના મોત નીપજ્યા। આ મજૂરોના મોતને લઈને ચૈતર વસાવા નારાજ થયા અને પોલીસ સામે આક્રોશ એવો હતો કે કેમ હજી ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ નથી। અને ચૂંટણી પૂરી થયા પછી ચૈતર વસાવા પોતાના કાર્યકરો સાથે ફેક્ટરી ઉપર પહોંચે છે। ત્યાં આગળ પોલીસ અધિકારીઓ હાજર હતા। પોલીસ અધિકારીઓ ચૈતર વસાવાને રોકે છે, પણ ચૈતર વસાવા પોતાના સ્વભાવ પ્રમાણે પોલીસને ગણકારતા નથી અને ફેક્ટરીની અંદર પ્રવેશ કરે છે, જ્યાં એક રોશન નામના વ્યક્તિ સાથે તેમને માથાકૂટ થાય છે। રોશનનો દાવો એવો હતો કે તે મૃતક પરિવાર તરફથી આવ્યો છે અને ચૈતર વસાવાનો દાવો એવો હતો કે તું ભાઈ ફેક્ટરીને બચાવવા માટે અહીંયા આવ્યો છે, અહીંયા બોલાચાલી થાય છે, મારામારી થાય છે। આ ઘટના પછી હવે ભરૂચ પોલીસે ચૈતર વસાવા સામે 3 FIR કરી છે, એટલે કે 3 ગુના દાખલ કર્યા છે। જેમાંનો પહેલો ગુનો પોલીસે જાતે ફરિયાદી બની કે અમે સરકારી ફરજ ઉપર હતા ત્યારે ચૈતર વસાવાએ સરકારી ફરજમાં નડતરરૂપ કાર્યવાહી કરી। બીજી ફરિયાદ ફેક્ટરી માલિકે લખાવી છે। ફેક્ટરી માલિકનો દાવો એવો છે કે અમારી મિલકતની અંદર પૂછ્યા વગર ચૈતર વસાવાએ ગેરકાયદે પ્રવેશ કર્યો, એટલે કે ટ્રેસપાસિંગ કર્યું છે। અને ત્રીજો ગુનો પેલો રોશન નામનો વ્યક્તિ છે, જેણે કહ્યું કે મને મારવામાં આવ્યો, જેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો। બીજી તરફ ચૈતર વસાવાએ કલેક્ટર અને એસપીને પત્ર લખીને એવું કહ્યું છે કે રોશને મારી ઉપર હુમલો કર્યો, મને લાકડીથી ફટકાર્યો, મારો મોબાઈલ ફોન જૂટવી લીધો, પણ આવા કોઈ CCTV ફૂટેજ બહાર આવ્યા નથી। આમ ચૈતર વસાવા સામે હવે 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસે આ 3 ફરિયાદને સેન્સિટિવમાં બતાડી છે, એટલે કે સામાન્ય માણસ પોલીસની વેબસાઇટ ઉપર આ ફરિયાદ જોઈ શકતો નથી। હવે આ મામલે પોલીસ ચૈતર વસાવાની ધરપકડ ચોક્કસ કરશે, પરંતુ ચૈતર વસાવા ફરી વખત પોતાના કાર્યકરો સાથે ભરૂચ GIDCમાં આવવાના છે, આક્રોશ વ્યક્ત કરવાના છે ફેક્ટરી સામે અને પોલીસ સામે। ચૈતર વસાવાએ ભલે સાવરણો લહેરાવી દીધો, પણ પોલીસ તેમનો દાવ લેશે તેવું અત્યારે લાગી રહ્યું છે। બીજી તરફ ફેક્ટરી માલિકનો દાવો એવો છે કે જે મૃતક છે એ મૃતકના પરિવારોને અમે વળતર ચૂકવવા તૈયાર છીએ અને એવું વળતર કે તે લોકો નિવૃત્તિ સુધી ફરજ ઉપર છે એવું માની તેમને આજીવન પગાર ચૂકવવામાં આવશે। બીજો દાવો એવો છે કે જો મૃતકનો પરિવાર એક સામટી કોઈ રકમ માગતો હોય તો તે પણ આપવા તૈયાર છે। પણ ચૈતર વસાવાનો આરોપ એવો છે કે પોલીસ ફેક્ટરી માલિકને બચાવી રહી છે અને ગુનો દાખલ કરતી નથી। આ કાર્યવાહી આગળ ચાલશે, શું થશે તેની વાત અમે કરીશું। ચૈતર વસાવાની ધરપકડ પછી ચૈતર વસાવા જેલમાં જશે કે જામીન મુક્ત થશે એ તો આવનારો સમય જ કહેશે। આમ તો નિયમ એવો છે
કે કોઈ વ્યક્તિ સામે એક જ વર્ષમાં 3 કરતાં વધુ ફરિયાદ થાય તો પાસાના અટકાયતી પગલાં લેવામાં આવે છે. અમને ખબર નથી આ મામલામાં પોલીસનું વલણ શું રહેશે, કારણ કે સૂચના તો ગાંધીનગરથી આવે છે અને પછી નિર્ણય લેવાય છે, જેમાં ચૈતર વસાવા તો ધારાસભ્ય પણ છે. જોઈએ, સમયને સમયનું કામ કરવા દઈએ. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન ભૂલ્યા વગર દબાવી દો, કારણ કે નવજીવન ન્યૂઝ એટલે આદિવાસીઓનો અવાજ છે. તો રજા લઉં. નમસ્કાર.